નમસ્કાર દોસ્તો, આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો. હું છું હિતેશ કડિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સંભાવનામાં પાસા આધારિત દાખલાઓ. તો ફ્રેન્ડ્સ, આ લેક્ચરમાં સૌથી પહેલા આપણે પાસા આધારિત દાખલાઓમાંથી એક પાસો ઉછાળતા તેમાંથી મળતા પરિણામો અને તેના ઉપરથી પૂછાતા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી બે પાસા એક સાથે ઉછાળતા અથવા તો એક પાસાને બે વખત ઉછાળતા મળતા પરિણામો અને તેના ઉપરથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ જુઓ, જ્યારે એક પાસા વિશે આપણને કહેવામાં આવેલું હોય ત્યારે આપણને ખબર છે કે એક પાસાની અંદર કુલ 6 જ પરિણામો હોય. બરાબર છે? એક પાસાની અંદર કેટલા પરિણામો હોય? 6. કયા કયા એ આપણે લખી નાખીએ. જો 1 2 3 4 5 અને 6. બરાબર ને? એક પાસા ઉપર 6 જ વસ્તુઓ હોય. આ વસ્તુ આપણને ખ્યાલ છે. હવે આની શરૂઆત કરતા પહેલા આપણે એક કામ કરીએ. આપણે એ જોઈ લઈએ કે પાસાની અંદર જે કુલ પરિણામો હોય એની ગણતરી આપણે કેવી રીતે કરી શકાય. બરાબર? તો જુઓ, કુલ પરિણામ, બરાબર, પાસાની ઉપરથી મળતા કુલ પરિણામ. તો જુઓ, ધ્યાન રાખજો, જ્યારે અહીંયા આપણે લખીએ પાસાની સંખ્યા, અહીંયા આપણે લખશું કુલ પરિણામ. બરાબર? હવે સમજો, જો પાસાની સંખ્યા 1 હોય એટલે કે એક પાસો ઉછાળવાની વાત કરવામાં આવેલી હોય ત્યારે એક પાસામાં કુલ કેટલા પરિણામ હોય? 6. બરાબર? તો આ રીતનું આવશે. જ્યારે બે પાસાને ઉછાળવાની વાત કરવામાં આવે અથવા એક પાસાને બે વખત ઉછાળવાની વાત કરવામાં આવે ત્યારે આ જે 6 પરિણામો હોય એના ડબલ થઈ જાય એટલે 6 નો વર્ગ થઈ જાય. એટલે અહીંયા કુલ પરિણામ મળે છાએ 36. એવી રીતે ત્રણ પાસા ઉછાળવાની વાત કરવામાં આવે અથવા એક પાસાને 3 વખત ઉછાળવાની વાત કરવામાં આવે ત્યારે પણ 6 નો ઘન થઈ જાય. બરાબર? એટલે 6 નો ઘન એટલે 216. બરાબર? એટલે આ રીતે ગણતરી થાય. તો હવે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ 4 પાસા જો એક સાથે ઉછાળવામાં આવે અથવા એક પાસાને 4 વખત ઉછાળવામાં આવે તો અહીંયા કેટલા કુલ પરિણામો મળે. બરાબર? આના ઉપરથી આ પેટર્ન જે બે વસ્તુ 3 વસ્તુની પેટર્ન બને છે એના ઉપરથી ચોથી બાબત કેવી હશે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. જો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખીને ફટાફટ હમણાં જ કોમેન્ટ કરો. એ જ રીતે હજી એક પ્રશ્ન પૂછીએ કે જો 5 પાસાની વાત થઈ હોય અથવા એક પાસાને 5 વખત ઉછાળવાની વાત થઈ હોય તો તમે અહીંયા કુલ પરિણામ કેટલા લખશો એ પણ મને કોમેન્ટ બોક્સમાં તમારી રીતે તમારો જવાબ મને જણાવો. બરાબર છે? ચાલો આપણે અત્યારે કરીએ એક પાસાની વાત. તો એક પાસામાં કુલ 6 જ પરિણામ હોય. બરાબર? આની અંદર ખાસ બહુ ધ્યાન રાખવાનું હોતું નથી. એક પાસાના જ્યારે સવાલ પૂછાય ત્યારે તો એકદમ ઈઝી સવાલ જ હોય છે. પહેલા આપણે એમનામ રેન્ડમલી જોઈ લઈએ કે કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે. બરાબર? તો આની અંદર કેટલી વસ્તુ છે પહેલા આપણે એ ચેક કરી લઈએ. જો કે ટોટલ 6 વસ્તુ છે એમાંથી આપણને યુગ્મ અને અયુગ્મ સંખ્યા પણ દેખાય છે. બરાબર? તો કહેવાનો મતલબ યુગ્મ સંખ્યા વિશેના દાખલા પણ પૂછાઈ શકે અથવા અયુગ્મ. બરાબર? યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા અને અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો અયુગ્મ સંખ્યા વિશેના પ્રશ્ન પણ પૂછાઈ શકે, યુગ્મ સંખ્યા વિશેના પ્રશ્ન પણ પૂછાઈ શકે, વિભાજ્ય સંખ્યા આના ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આ સંખ્યા વિભાજ્ય હોય અથવા તો વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંભાવના. અવિભાજ્ય સંખ્યા. બરાબર? અવિભાજ્ય સંખ્યા ઉપરથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. પછી થી મોટા અથવા થી નાના. બરાબર? થી મોટા અથવા થી નાના. 5 થી મોટા, 6 થી મોટા. બરાબર? 6 થી મોટા તો એક પણ આવે જ નહીં એટલે 6 થી મોટા પૂછે તો શું લખવાનું? 0. બરાબર? કેમ કે 6 થી મોટા તો એક પણ નથી આવવાના. એવી રીતે ખાલી જગ્યાથી નાના, 2 થી નાના,
1 થી નાના તો આવે જ નહીં, તો શું લખાય 0, બરાબર. પછી ખાલી જગ્યા વચ્ચેના, આવું પણ પૂછાય. 2 અને 5 વચ્ચેના, તો 2 અને 5 નહીં લેવાના, એની સિવાયના લેવાના, બરાબર. એટલે આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, પરીક્ષાની અંદર જ્યારે એક પાસાની વાત કરેલી હોય ત્યારે. તો આપણે એક કામ કરીએ, થોડા ઘણા એવા પ્રશ્નો છે આપણી પાસે કે જેને આપણે ચેક કરીએ અને એના ઉપરથી આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો જુઓ, એક પ્રશ્ન દાખલા તરીકે આપણને આવો પૂછાય કે ભાઈ સમતોલ પાસો ઉછાળતા અંક 7 મળે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, બરાબર. તો જો 7 મળે, એક પાસો ઉછાળીએ તો આપણને 7 મળે, ન મળે ને, કુલ ટોટલ તો 6 જ વસ્તુ છે, તો એટલા માટે અહીંયા એની સંભાવના કેટલી આવશે? 0, બરાબર. ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં અથવા તો ઇન્ટ્રોડક્શનની અંદર આપણે શીખી ગયા કે જે વસ્તુ બનવાની જ નથી, જે વસ્તુ અશક્ય છે, એવી અશક્ય ઘટનાઓની સંભાવના હંમેશા કેવી હોય? 0 હોય, બરાબર. અને ફરજિયાત બનવાની જ છે, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી, એવી સંભાવનાઓ અથવા એવી ઘટનાની સંભાવનાને ચોક્કસ ઘટના કહેવાય. અને એ ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? 1 જ હોય, બરાબર છે. તો આ જે વસ્તુ છે એમાં શું છે? અશક્ય ઘટના છે, તો સંભાવના એની કેટલી આવશે? 0, બરાબર છે. હવે જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, બરાબર. તો એક કામ કરો, હું જ્યારે અહીંયા પ્રશ્ન લખું છું ત્યારે તમે વિડીયોને પોઝ કરીને તમારો જવાબ તમારી નોટબુકમાં જાતે પણ લખી શકો છો, અને ત્યાર પછી હું જ્યારે સોલ્વ કરાવું ત્યારે ફરી વિડીયોને પ્લે કરીને તમારો જવાબ અને આપણો જવાબ મેચ કરો, જેથી કરીને તમારી પણ સાથે સાથે પ્રેક્ટિસ થાય, બરાબર છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમતોલ પાસો ઉછાળતા 7 થી ઓછો અંક મળે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. 7 થી ઓછો અંક મળે, તો આ બધા 7 થી ઓછા જ છે ને, તો 7 થી ઓછા જ મળવાના છે, ચોક્કસ વસ્તુ છે, 7 થી ઓછા જ મળવાના છે, એટલે આ ચોક્કસ ઘટના કહેવાય. તો આની સંભાવના આવશે આખી 1, બરાબર છે. નેક્સ્ટ જોઈએ, સમતોલ પાસા પર અંક 5 આવે તેની સંભાવના કેટલી? તો ચલો, આપણી પાસે કુલ 6 વસ્તુ છે, તો 6 માંથી 5 કેટલી વખત આવે છે? 1 વખત આવે છે, એટલે 6 માંથી 5 એટલે 6 માંથી 1, બરાબર. 6 કુલ ટોટલ 1 થી 6 માં 5 એક જ વખત આવે છે, એટલે 1 ના છેદમાં આવશે 6. એકદમ ઈઝી ક્વેશ્ચન હતા. નેક્સ્ટ જોઈએ, એક સમતોલ પાસાને ઉછાળતા મળતો અંક 2 કરતા નાનો હોય, 2 કરતા નાનો પૂછેલું છે, તો 2 કરતા નાનો એટલે કેટલો છે? 1. તો એવી કેટલી સંખ્યા છે જે 2 કરતા નાની છે? એક જ સંખ્યા એવી છે, બરાબર. બોલાય કેવી રીતે? 6 માંથી 1 સંખ્યા, એનો મતલબ 1 ના છેદમાં 6. નેક્સ્ટ ક્વેશ્ચન, સમતોલ પાસાને એક વખત ફેંકતા 3 કરતા મોટો અંક આવવાની સંભાવના. 3 કરતા મોટો, 3 લેવાનો નથી, 3 નથી લેવાનો, 3 કરતા મોટો નો મતલબ 4, 5 અને 6. તો કુલ 6 માંથી આ 3 વસ્તુ એવી છે કે જે 3 કરતા મોટી છે, એટલે 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. નેક્સ્ટ જોઈએ, એક સમતોલ પાસો ઉછાળતા અંક 4 કરતા મોટો હોય તેની સંભાવના. તો 4 કરતા મોટા અંક હોય એવા કેટલા છે? તો કે 5 અને 6. તો 2 વસ્તુ એવી છે, બરાબર, એટલે 2 ના છેદમાં 6 એનો મતલબ થાય 1 ના છેદમાં 3. સરસ. નેક્સ્ટ જોઈએ, સમતોલ પાસાને એક વખત ફેંકતા 3 કે 3 થી નાનો અંક મળે. જો ફ્રેન્ડ્સ, રકમ શાંતિથી વાંચજો. 3 કે 3 થી નાનો, ફક્ત 3 થી નાનો નથી કીધું. જો ફક્ત 3 થી નાનો કીધું હોત તો આપણે 3 ને નહીં લેત, 1 અને 2 જ લેત. પણ અહીંયા 3 કે તેથી નાનો કીધું છે, એટલે 3 પણ લેવાનો. તો 3 અને તેથી નાના કેટલા છે? 1, 2 અને 3. તો 6 માંથી 3 છે, એટલે 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. નેક્સ્ટ જોઈએ, પાસો ઉછાળતા પાસા પર 3 કરતા મોટો અંક મળે તે ઘટનાની સંભાવના 1 ના છેદમાં 2 હોય. તો પાસા પર 3 કે 3 થી નાનો અંક મળે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થશે.
તો અહીંયા તો પ્રશ્નની અંદર જ આપી દીધું છે કે 3 થી મોટા તો 3 જ છે. હવે 3 અને તેથી નાના કીધું છે, બરાબર? વ્યવસ્થિત જોજો, 3 થી નાના નથી કીધું, 3 અને તેથી નાના કીધું છે. તો 3 થી મોટા હોય એની સિવાયના જે હોય એ 3 અને તેથી નાના હોય ને, એટલે 1 - 1/2 એટલે આવશે 1/2. આની ગણતરી આ રીતે જોવાની હતી. નેક્સ્ટ જોઈએ, એક સમતોલ પાસાને ઉછાળતા અંક 2 અને 5 ની વચ્ચેની હોય તેની સંભાવના, તે ઘટના b ની સંભાવના ખાલી જગ્યા છે. તો 2 અને 5 વચ્ચેની કીધી છે એટલે 2 અને 5 લેવાના નહીં, બરાબર? તો શું લેવાનું? 3 અને 4. તો ટોટલ 2 વસ્તુ આવે છે એટલે 2/6 એટલે 1/3. ઓકે. નેક્સ્ટ જોઈએ, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય તે ઘટના a ની સંભાવના ખાલી જગ્યા છે. તો જો ફ્રેન્ડ્સ, અવિભાજ્ય સંખ્યા, બરાબર? આ પ્રશ્ન પૂછાયો અવિભાજ્ય સંખ્યા વિશે, તો ખ્યાલ હોવો જોઈએ આપણને. અવિભાજ્ય સંખ્યા કોને કોને કહેવાય? 1 થી 6 માં. તો ઘણા વિદ્યાર્થીઓ 1 ને લેવાની ભૂલ કરે છે. તો ફ્રેન્ડ્સ, 1 ક્યારેય પણ લેવાનો નથી. અવિભાજ્ય સંખ્યાની શરૂઆત થાય છે 2 થી, બરાબર? 2 થી શરૂઆત થાય છે, એનો મતલબ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા જે છે એ 2 છે, બરાબર? હવે 2, 3 અને 5 આ 3 વસ્તુ એવી છે, કુલ 6 માંથી 3 વસ્તુ એવી છે કે જે અવિભાજ્ય છે, બરાબર છે? જેના સરખા ભાગ પડતા નથી. તો 3/6 એટલે 1/2, બરાબર? નેક્સ્ટ કરીએ, એક સમતોલ પાસાને ઉછાળતા મળતો અંક અયુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય, બરાબર? આવા પ્રશ્ન પૂછાય. સિમ્પલ પ્રશ્નો તો આપણને આવડી જ જવાના છે. શું કીધું છે? અયુગ્મ અવિભાજ્ય, બરાબર? અવિભાજ્ય તો ખરી જ, પણ કેવા? અયુગ્મ એટલે કે બેકી સંખ્યા નહીં પણ એકી સંખ્યા હોય. બેકી નહીં પણ એકી સંખ્યા હોય તેવા અયુગ્મ અવિભાજ્ય. તો ચલો, અવિભાજ્ય કયા કયા જોયા હતા? 2, 3 ને 5. એમાંથી અયુગ્મ કયા કયા કહેવાય? એકી, 3 અને 5 એટલે 2/6 એટલે 1/3. બરાબર છે? નેક્સ્ટ જોઈએ, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરની સંખ્યા યુગ્મ હોય તે ઘટના c ની સંભાવના. પાસા પરની સંખ્યા કેવી કીધી છે? યુગ્મ. સવાલ વાંચીને એની અંદરનું જે પ્રશ્ન છે ને, વ્યવસ્થિત એકદમ પરફેક્ટ ક્વેશ્ચન, એ સવાલને પકડવાનો પ્રયત્ન કરવાનો, તો ફટાફટ તમારું મગજ ચાલશે, બરાબર? શું કીધું છે? યુગ્મ સંખ્યા હોય તો યુગ્મ એટલે બેકી સંખ્યા. તો બેકી સંખ્યા કઈ આવે? 2, 4 અને 6. તો 3/6 એટલે 1/2, બરાબર? લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતો અંક 3 વડે વિભાજ્ય હોય. 3 વડે વિભાજ્યનો મતલબ 3 ની સાથે 3 ના ઘડિયામાં આવતો હોય, બરાબર? 3 નો ગુણિત હોય અથવા 3 ના ઘડિયામાં આવતો હોય. તો કઈ સંખ્યા એવી છે કે 3 વડે વિભાજ્ય છે? તો એક તો 3 અને એક તો આવે 6, બરાબર? 3 ના ઘડિયામાં તો આ જ આવે ને. તો 1 અને 1 2 એટલે 2/6. એનો મતલબ થશે 1/3. એટલે જ્યારે એક પાસાની વાત કરેલી હોય ત્યારે એક પાસા ઉપરથી આવા સહેલા પ્રશ્નો જ પૂછાઈ શકે છે, બરાબર છે? હવે આપણે જોવાના છીએ બે પાસા ઉપરથી કેવા કેવા પરિણામ મળે અને તેના ઉપરથી કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકાય. તો ફ્રેન્ડ્સ, બે પાસા ઉપરથી સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે જો બે પાસા પૂછેલા હોય ત્યારે બે રીતે પ્રશ્ન પૂછાય, એ તો આપણને ખ્યાલ છે કે ભાઈ એક પાસાને બે વખત ઉછાળવાનો અથવા તો બે પાસાને એક વખત ઉછાળવાનો, બરાબર છે? સૌથી પહેલા આપણે એના કુલ પરિણામોની ચર્ચા કરી લઈએ. તો જો કુલ પરિણામો કેટલા બને, બરાબર? બે પાસા માટે કુલ પરિણામો. તો આપણને ખ્યાલ છે કે બે પાસા માટેના કુલ પરિણામો હોય તો કુલ તો 6 જ હોય ને એક પાસામાં. હવે બે પાસા કીધા હોય અથવા બે વખત ઉછાળવાનું કીધું હોય તો એનો વર્ગ કરી નાખવાનો, એટલે અહીંયા આવશે છાએ 36, બરાબર? તો કુલ પરિણામો કેટલા થાય છે? 36 પરિણામો કુલ ટોટલ થશે, બરાબર? કઈ રીતે 36 પરિણામો થશે એ આપણને ખ્યાલ છે કે ભાઈ 1 1, બરાબર? હું થોડા પરિણામો અહીંયા લખું છું, બધા જ લખતો નથી. 1 1 1 2 1 3 આ રીતે આવશે,
2 1 2 2 2 3 આ રીતના આવશે 3 1 3 2 3 3 અને તે 6 સુધી તમે બાજુનું અમથું નાનું અમથું કોષ્ટક છે એની અંદર જોઈ શકો છો બરાબર આનો અર્થ પણ આપણને ખબર છે કે પહેલા પાસા ઉપર 1 પડે તો બીજા પાસા પર પણ 1 પડી શકે પહેલા પાસા ઉપર 1 પડે તો બીજા પાસા ઉપર 2 પડી શકે પહેલા પાસા ઉપર 1 પડે તો બીજા પાસા ઉપર 3 પડી શકે એટલે કુલ ટોટલ આટલી એનો મતલબ શું થાય કે 36 ટોટલ બરાબર 36 શક્યતાઓ એવી છે કે જે ઘટનાઓ બની શકે બરાબર બે પાસાને એક સાથે ઉછાળતા અથવા એક પાસાને બે વખત ઉછાળતા આ 36 ઘટનાઓ બની શકે બરાબર છે હવે આમાંથી સવાલ કેવા કેવા પ્રકારના પૂછાય છે એ જોઈએ તો જુઓ આની અંદરથી મોટા ભાગે સરવાળા વિશેના સવાલો પૂછાતા હોય છે અથવા તો એવા સવાલ પણ પૂછાતા હોય છે કે ઉપરની તરફ 5 આવે તેની સંભાવના કેટલી ઉપરની તરફ 2 આવે તેની સંભાવના કેટલી પાસાની ઉપર મળતા અંકોનો સરવાળો યુગ્મ હોય તેની સંભાવના કેટલી પાસાની ઉપર મળતી સંખ્યાનો સરવાળો 8 હોય અથવા પાસાની ઉપર મળતી સંખ્યાનો સરવાળો 5 હોય તો આવા સરવાળા વિશેના દાખલાઓ આપણને પૂછાતા હોય છે બરાબર તો જો ફ્રેન્ડ્સ સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ જ્યારે પણ આવા સરવાળાવાળા દાખલા આવશે તો આપણે વિચારીએ શું કે ભાઈ કોષ્ટક બનાવેલું હોય એ કોષ્ટકની અંદરથી સરવાળો જોઈને આપણે કામ કરતા હોઈએ છીએ બરાબર પણ તમે વિચારો કે જો એક જ માર્ક્સનો દાખલો સરવાળા વિશેનો પૂછાય દાખલા તરીકે આપણે એવું કહીએ કે કોઈ એક પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે ભાઈ બે પાસાને એક સાથે ઉછાળતા ઉપરની તરફ મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય તેની સંભાવના શોધો બરાબર તો હવે દાખલો 1 માર્ક્સનો આપણને પૂછેલો હોય અને એના માટે આપણે શું કરીએ તો કે ભાઈ આખું કોષ્ટક બનાવીએ 1 1 1 2 1 3 1 4 એમ કરીને 36 પ્રોબેબિલિટી જે ઘટનાઓ છે એ 36 ઇવેન્ટ લખીએ અને ત્યાર પછી પાછો આપણે એનો સરવાળો પણ ચેક કરીએ કે ભાઈ શેમાં 8 થાય છે અને પછી છે કે આપણે લખીએ કે ભાઈ આટલામાંથી આટલી જગ્યાએ 8 થાય છે તો અહીંયા તો થાય એવું કે ભાઈ 1 માર્ક્સનો દાખલો હોય એ દાખલો તમે ગણો ને ત્યાં સુધીમાં 3 માર્ક્સની જગ્યા લઈ ચૂકેલો હોય બરાબર 1 માર્ક્સનો દાખલો જે સમય ખાય છે એ 3 માર્ક્સ જેટલો તો સમય ખાય છે તો એનો મતલબ તો સીધો એવો થયો ને કે બાકીનો 2 માર્ક્સના દાખલા તમારે ઓછા ગણાવવાના છે એક્ઝામની અંદર 2 માર્ક્સનું ઓછું ગણાવવાનું છે તમારાથી અથવા તો 2 માર્ક્સનો સમય કટ થઈ ગયો તમારા માટે તો દર વખતે આ રીતે ન કરવાનું હોય તો એના માટે શું કરવાનું ને એ જોઈ લઈએ જો ફ્રેન્ડ્સ જ્યારે પણ સરવાળાવાળા દાખલા પૂછાય ત્યારે સૌથી પહેલા તમારે એક કોષ્ટક યાદ રાખવું પડશે ના કોષ્ટક એટલે આ મોટું કોષ્ટક નથી બરાબર મોટા કોષ્ટકની વાત નથી કરતા નાનું કોષ્ટક એ તમારે યાદ રાખવું પડશે અને કેવી રીતે બને છે ને એ હું તમને સમજાવું જો દાખલા તરીકે શરૂઆતમાં હું એકાદ બે આંકડા લખીશ એટલે તમને એની પેટર્ન ખબર પડી જશે બરાબર કઈ પેટર્નની અંદર હું જાઉં છું એમ જો તો તમે કોષ્ટક જોશો ને તો તમને એની અંદર આ વસ્તુ ધ્યાનમાં આવશે કે ભાઈ 1 અને 1 જો નાનામાં નાનો સરવાળો કેટલો છે બે પાસાને ઉછાળતા 1 અને 1 આવે છે ને તો નાનામાં નાનો સરવાળો છે 2 બરાબર અને મોટામાં મોટો સરવાળો કેટલો છે 12 કેટલી વખત છે તો કે એક જ વખત છે કેટલી વખત છે સરવાળો 2 એક જ વખત દેખાય છે સરવાળો 12 હોય એવું કેટલી વખત દેખાય છે એક જ વખત દેખાય છે હજી એક પેટર્ન બનાવો જ્યાં સરવાળો 3 થતો હોય એવું કેટલી વખત છે અને જ્યાં સરવાળો 11 થતો હોય એવું કેટલી વખત દેખાય છે તો જો સરવાળો 3 થતો હોય એવું 2 વખત જ છે અને સરવાળો 11 થતો હોય એવું પણ કેટલી વખત છે 2 જ વખત દેખાય છે તો બસ આના પરથી તમને પેટર્ન ખબર પડી ગઈ કેવી પેટર્ન બનશે તો અહીંયા 2 છે 3 છે 4 5 6 અહીંયા સુધી તમારો વિચાર બરાબર છે 7 ને લખવાનો સાઈડ ઉપર બરાબર કેમ એ હમણાં આપણે જોઈએ ચાલો અહીંયા 11 છે 12 હતું 11 હતું 10 9 8 બરાબર તો અહીંયા 6 ની બદલે અહીંયા 7 અને 8 ની બદલે અહીંયા 7 જ લખે ને એટલે 7 7 તો સરખા થઈ ગયા એટલે આ રીતે યાદ રાખવાનું છે તમારે કેવી રીતે 2 થી શરૂઆત કરવાની નાનામાં નાનો સરવાળો 2 થી શરૂઆત કરવાની લખી નાખવાનું 2 3 4 5 6 અને 7
પછી પાછું ઉપર જાઓ 8 9 10 11 ને 12. ઓકે, હવે આ લાઈનમાં આવી જાઓ, ઊભા એકડા લખી નાખો 1 2 3 4 5 અને 6. ક્લિયર? આ આપણું ટેબલ રેડી. હવે આનો મતલબ શું છે એ સમજો. હવે હું આનું હેડિંગ મારું છું. આ જે છે એ સરવાળો છે, પાસા પર મળતા અંકોનો સરવાળો છે, અને આ જે છે એની સંભાવના, આ જે છે એની સંભાવના છે. હવે કોષ્ટકને હું સમજાવું છું એટલે તમને સમજ પડી જશે કે બે સિક્કાને એક સાથે ઉછાળતા સરવાળો 2 મળે એવી એની સંભાવના કેટલી? 1. એક જ વખત એવું દેખાય છે કે જેમાં સરવાળો 2 મળે. સરવાળો 12 મળે એવી સંભાવના કેટલી? 1 જ આવે. નેક્સ્ટ જુઓ, સરવાળો 3 મળે તેની સંભાવના 2 જ આવે. સરવાળો 11 મળે તેની સંભાવના 2 જ આવે. બરાબર? આ વસ્તુ તમે જાતે ચેક કરજો સરવાળો કરીને, કોષ્ટક સાચું છે કે ખોટું તમને ખબર પડી જશે. બરાબર? 4 અને 10 સરવાળો આવે, સરવાળો 4 અથવા સરવાળો 10 આવે તેની સંભાવના કેટલી? 3 જ આવે, બંનેની સરખી. 5 અને 9 આવે સરવાળો, એની સંભાવના 4 જ આવે. 6 અને 8 આવે સરવાળો, એની સંભાવના સરખી જ આવે, 5. અને સરવાળો 7 આવે એની સંભાવના આવે 6. તો ફ્રેન્ડ્સ, હવે તમારે પેલું મોટું કોષ્ટક બનાવવાની જરૂર નથી. બરાબર છે? આ નાનું કોષ્ટક યાદ રાખવાનું સરવાળા માટે, 2 માટે જો, 2 પાસા માટે છે. 2 પાસા માટે, 2 પાસાના સરવાળા માટે આ નાનું કોષ્ટક એક તમારે યાદ રાખી લેવાનું, એટલે મોટું કોષ્ટક બનાવવાની જરૂર પડવાની જ નથી. બરાબર? હવે આપણે થોડા ઘણા સવાલો જોઈએ અને એ પ્રશ્નની અંદર આનો યુઝ કેવી રીતે થાય છે એ આપણે ચેક કરીએ. બરાબર? ચાલો, તો પહેલો એક સવાલ લઈએ આપણે કે બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 2 થી ઓછો હોય તો તે ઘટનાની સંભાવના. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આ સરવાળો અહીંયા કશે પણ 2 થી ઓછું દેખાય છે, કશે નથી, તો નથીનો મતલબ એની સંભાવના આવશે નહીં. બરાબર? અશક્ય ઘટના છે એટલે આવશે 0. બરાબર? ચાલો, બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે તો બંને પાસા પર અંકોનો સરવાળો 12 થી વધુ હોય તે ઘટના d ની સંભાવના. તો 12 થી વધુ દેખાય છે, અહીંયા કશે સરવાળો નથી, તો એનો મતલબ 0. બરાબર? અશક્ય ઘટના છે. નેક્સ્ટ જોઈએ, બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા અંકોનો સરવાળો 13 થી ઓછો જ હોય તે ઘટનાની સંભાવના. તો આ તો એકદમ જનરલ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, કે સરવાળો જે છે એ તો 13 થી તો ઓછો જ હોવાનો ને, કેમ કે મેક્સિમમ કેટલા હોવાના? 12. મિનિમમ કેટલા હોવાના? સરવાળો 2 હોય. બરાબર? તો આની સંભાવના આવશે 1. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 7 થાય તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ચાલો, શું પૂછેલું છે? પૂર્ણાંકોનો સરવાળો 7 થાય, તો સરવાળો 7 ક્યાં છે? આ જગ્યાએ. એની સામે સંભાવના કેટલી લખેલી છે? 6. બરાબર? એટલે કુલ 36 માંથી, કુલ ટોટલ 36 પરિણામમાંથી 6 જગ્યા આપણને એવી મળે કે જેમાં સરવાળો 7 હોય. આ વસ્તુને તમારે કોષ્ટકની સાથે મેચ કરવી હોય તો પણ કરી લેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ સાચું છે કે ખોટું. બરાબર છે? અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે એ મોટું કોષ્ટક સારું પડશે કે પછી નાનું કોષ્ટક યાદ રાખવું સારું પડશે. બરાબર છે? આ તમને ફટાફટ યાદ રહી જશે. ખાલી 7 યાદ રાખવાનું છે, ક્યાં અટકવાનું છે. બરાબર? અથવા આવી રીતે પણ યાદ રાખી શકો, 2 3 4 5 6 7 8 9 10 11 12 અને અહીંયા 1 થી 6. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ, બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 10 થી વધુ હોય તે ઘટનાની સંભાવના. તો ચાલો, 10 થી વધુ હોય એવો સરવાળો પૂછેલો છે, તો જોઈ લો અહીંયાથી 10 થી વધારે સરવાળો ક્યાં આવે છે? 11 અને 12. તો ચાલો, અહીંયા 11 અને 12. તો શું છે? 11 અને 12 ની સામે 2 અને 1, એટલે 2 ને 1 કેટલા થયા? ટોટલ થાય છે 3, એટલે 3 ના છેદમાં આવશે 36. બરાબર છે? 12 દુ 24, 12 તરી 36, એટલે 1 ના છેદમાં 12. બરાબર? આ રીતે કોષ્ટક ખૂબ જ આપણને ઈઝી પડવાનું છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ એક ક્વેશ્ચન જોઈએ, બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 11 થાય તેની સંભાવના. તો ચાલો, સરવાળો 11 ક્યાં છે? આ જગ્યાએ. તો તેની સામે સંભાવના કેટલી છે? 2.
તો 2/36 એટલે 1/18. બરાબર છે. હવે તમે પણ કોમેન્ટની અંદર મને જવાબ પહેલેથી જ લખીને મોકલી શકો છો સવાલ જોઈને તરત જ. બરાબર છે. નેક્સ્ટ કરીએ. બે સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. બંને પાસા પર સરખા અંક મળે તે ઘટના A હોય તો પ્રોબેબિલિટી ઓફ A બરાબર ખાલી જગ્યા. હવે જો ફ્રેન્ડ્સ, સરખા અંક મળે એવું કીધું છે તો કુલ ટોટલ વસ્તુ કેટલી છે આપણી પાસે? 1 થી 6 જ છે ને. 1 2 3 4 5 6 અને બીજા પાસામાં પણ 1 2 3 4 5 6. તો સરખા ક્યારે મળે? કાં તો બંને પર 1 1 થાય, કાં તો બંને પર 2 2 મળે, કાં તો 3 અને 3, 4 અને 4, 5 અને 5 અને 6 અને 6. તો આટલી વસ્તુ એવી છે કે જે સરખી મળે છે. તો આ કેટલી થઈ? 6. તો 6/36 એટલે 1/6. બરાબર. 36 માંથી 6 વખત આપણને એવી વસ્તુઓ મળે છે કે જેમાં સરખી વસ્તુઓ આવતી હોય. નેક્સ્ટ જોઈએ. સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો હોય તેની સંભાવના. બરાબર. બે સમતોલ પાસાને ઉછાળતા સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો હોય. તો 4 થી વધુ અને 8 થી ઓછો એનો મતલબ શું થયું? 4 પછી 5 6 અને 7. તો અમે જોઈ લઈએ સરવાળો 5 6 અને 7 ક્યાં આવે છે? જો અહીંયા 5 6 અને 7. તો કયા આંકડા છે 5 6 7 ની સામે? 4 5 અને 6. તો 6 ને 4 10 ને 5 15. તો 15/36. બરાબર. ભાગ ઉડાડશો એટલે અહીંયા આવશે 5 તરી 15 અને 12 5/12. બરાબર. એટલે આ રીતના પ્રશ્ન આપણને પૂછાતા હોય છે પરીક્ષાની અંદર. અને ખાસ સરવાળાની અંદર આ ટેબલ તમે યાદ કરી લો અથવા તમારી નોટમાં પણ ઉતારી લો, જેથી કરીને પરીક્ષાની અંદર ખાલી આટલું જ ટેબલ બનાવવાનું રહે તો 1 માર્ક્સની અંદર આટલો સમય આપણે આરામથી આપી શકીએ. બરાબર છે. પેલું મોટું કોષ્ટક બનાવવાનો સમય આપણી પાસે નહીં હોય. બરાબર છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આ વસ્તુની જ આપણે ચર્ચા કરવાની હતી. લેક્ચરના અંતની અંદર તમારા માટે એક નવી વસ્તુ તમને જણાવું છું. કદાચ કોઈ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે અને જેને ખ્યાલ ન હોય એ લોકોના માટે નવું હશે. તો એ વાત એ છે કે કોઈ પણ પાસો આપણે લઈએ, કોઈ પણ વ્યવસ્થિત રીતે બનેલો પાસો આપણે લઈએ તો એ પાસાની અંદર આગળનો અંક અને પાછળનો અંક એનો સરવાળો હંમેશા 7 જ થાય. આગળનો અંક અને પાછળનો અંક એનો સરવાળો હંમેશા 7 જ થાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે એક પાસો ઉછાળ્યો. જો કે આવી બધી વસ્તુઓ આપણે પરીક્ષામાં નથી પૂછાવાની. બરાબર. પણ આ વસ્તુ ખ્યાલ હોય તો ક્યારેક કામ લાગે કે ભાઈ પાસો આપણે ઉછાળીએ છીએ તો ઉપરની તરફ 5 આવ્યા તો જમીન બાજુ નીચેની તરફ કેટલા આવ્યા હશે? તો જો કુલ ટોટલ સરવાળો સામસામેની બાજુઓનો કુલ સરવાળો એ લોકોનો 7 જ હોય. તો ઉપર 5 આવ્યા હોય તો નીચે કેટલા આવ્યા હોય? 2 આવ્યા હોય. બરાબર છે. એટલે ક્યારેક અમુક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય છે ત્યારે બેઝિક અત્યારથી ખબર હોય તો એ સમયે આપણે એટલી મહેનત ઓછી કરવાની રહી. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ ઉપરની તરફ 1 હોય તો નીચેની તરફ કેટલા હોય? 6 હોય, કેમ કે કુલ સરવાળો ખબર છે 7 હોય. બરાબર ફ્રેન્ડ્સ. એટલે આ તો ખાલી આપણી ઇન્ફોર્મેશન માટે હતું, પરંતુ આજે જે ખાસ ચર્ચા કરવાની હતી એ આની જ હતી કે ભાઈ એક પાસા જે છે એના ઉપરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, 2 પાસા આપેલા હોય તો તેના ઉપરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય અને ઇઝીલી ઓછા સમયની અંદર આપણે કેવી રીતે એને ગણી શકીએ. તો ફ્રેન્ડ્સ, તમને આ લેક્ચર કેવો લાગ્યો એ અમને કોમેન્ટ સેક્શનની અંદર જણાવો. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો. તો જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.